सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हैमशैलाभदेहं धनुजवनिकिशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं। भाई इको ओछो करना होय क्या છે કાને આડેથી લઈ લે કંઈક એટલે મને તું દેખાય એવું લાગે તને લઈ લ્યો ને આડેથી આ બાજુ શું છે તમારે આમ ઈકાનું પડઘાનું બહુ હા 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 એટલે આપણે હું બોલીએ ભોજ્યો ભાઈ નો સમજે ક્લીન કરો ચોખ્ખું તમે દેખાવ એવું રાખો ને આ પડખે બેઠું તો એ વાગતું નથી આમાં વિસલ જ આવે બસ મારો બાપ હા હવે આમ આપણે હું ફેસ ટુ ફેસ હું તને ભાડું તું મને ભાઈ હમ તુજે દેખે તું મુજે દેખતે દેખતે હો જાય એક હા અને એક વિડીયો વાળા ભાઈ આ તમારી ફોકસ બંધ કરી ગયો હામિયું મૂક્યું ને આરામ બરોબર મને આ એકે દેખાતા હોય હા બસ તમારું ભગવાન સારું કરશે બાપા હું ફરી વાર સ્તુતિ કરી લઉં મને સહેજ મોનિટર આપી બાકી રેડી ઇકો ઓછો રાખજો તમે અતુલિત બલધામમ સહેજ ઇફેક્ટ અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કિશાનમ જ્ઞાનિનામ અગ્રગણિનમ सकल गुण निधानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि लोकाभिरामम रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म
તસ્मै શ્રી ગુરુવે નમઃ. કમલાસની સકાત એ મારી વીસ રે અથી હંસ વાહની ઓર રે યમને માતા દેવું સુમા કરણી કરને સહાય એ માતું જાગે જોગમાં જોગલી આર રે માતું પરગાઠ પીઠળિયા કોઈ કનરડે પણ જો ન વગર વાગે જગતમાં અન હાવ લેવા દેવા વગરના નાહક નાઈ કોક તમને કનરડે તો પછી એને કહે જોને એક યાદ કરે ભગવતી માં મહાકાલી અન્નકૂટ મંડળ દ્વારા આવું સરસ મજાનું આયોજન. કાર્યક્રમ તો 2 તારીખનો હતો, પણ આપણે 8 તારીખમાં
પણ મને એવું લાગે છે કે માં ભગવતી એવું નક્કી કર્યું છે કે એ દિવસે રાખીએ, શનિવાર પસંદ કર્યો હશે. આખર તો નિર્ણાયક તો ઈ હોય છે. અમારા સ્નેહી કિશોરભાઈ અહીંયા ઉપસ્થિત છે, એને એકવાર તાળીઓથી વધાવો. ઘણા સમય પહેલા મને કિશોરભાઈએ તારીખ લખાવેલી અને લગભગ બીજે બહુ આગ્રહ ન કરે પેમેન્ટ બારામાં, પણ એમણે એવું કીધું માયાભાઈ મારા સ્નેહીઓ છે બધા અને અમે જે આપીએ તમે લેજો, એવી જે લાગણી છે એને ધરાવીને આજે આખો દિવસ એમણે બધાએ મિત્રોએ સાચવા અમને. હું તો કાલનો રાતનો પ્રોગ્રામ પૂરો કરીને અહીંયા પહોંચી ગયો હતો અને ત્યારના ઓફિસમાં બેઠા હતા. વકીલ સાહેબ બહુ સરસ મજાનું આયેલી જાહેરાત કરતા હતા, એમને પણ તાળીઓના ગડાથી વધાવો. અને મારો ભાઈ વિક્રમ એ આખા કાર્યક્રમનું અત્યારનું સંચાલન કર્યા છે, એટલે વિક્રમભાઈ એમને પણ એકવાર તાળીઓના ગડાથી વધાવો. અને જયદીપ બહુ સારો ગાયક છે. જયદીપભાઈ જે ગણપતિ વંદના કરે. આજ મેં પહેલી વાર મારા એટલા વર્ષોના કાર્યક્રમમાં વિક્રમભાઈ આવો સમજણો માણસ મેં પહેલી વાર જોયો છે કે એને તરત ગણપતિ કરીને તરત એને પૂરું કરી નાખ્યું. મેં કીધું ના ભાઈ, મને કે મને નાના ગણપતિ કરવાનું કીધું હતું. મેં તને ગણપતિ નાના કરવાનું કીધું હતું, પણ વાહે પાછા બીજા બે તો તારે ગવાય. એટલે એને ખરેખર સાંભળવા મને કે ના માયાભાઈ તમે આવી ગયેલા બેઠા છો. મેં કીધું અમે તો ક્યારના વકીલ સાહેબ અહીં બોલતા હતા ત્યારના આવીને બેઠા છીએ, પણ સાહેબને અમારે મળવાનું હતું, અહીંથી મને કંઈક સૂચના આપવાની હશે. સૂચના બીજી કાંઈ નહોતી, સૂચના એટલી જ હતી મને કે જ્યાં સુધી તમે અહીં બેહો ને ત્યાં સુધીમાં જ્યાં કાંઈક અહીંયા જે હાલે છે ફાળાનું 41 લાખે પહોંચ્યું છે. અને મેં તો અહીંયા દરેક સમાજ છે, પ્રજાપતિ સમાજથી માંડીને પટેલ સમાજ દરેક 18 વરણ છે. મને જ કહો કે એવા સમાચાર આપ્યા મને કે માયાભાઈ ગામ બહુ સારું છે. હું કહું સારું જ હોય ને, તો ગામમાં ગળી ત્યાં ખબર પડે, નકર આવા ચોક ક્યાં હોય. ગામની બાંધણી સારી છે, ગામની બજારો સારી છે. બાકી અમુક ગામમાં જઈ તો ઉકાળા ઉપર ગાડીઓ સડે ત્યારે ખબર પડે. 5 જણાને તો ધક્કા મારવા બોલાવવા પડે, કલાકારો નથી પહોંચ્યા, પણ તમારા ગામની હેરી હાંસવી રાખ્યા અમને. એટલે બહુ સરસ મજાનું આવું રૂડું ગામ છે. ત્યારે ઈસન ગામને આંગણે જ્યારે અહીંયા આવ્યો છું એટલે મને કે માયાભાઈ ગામ ખરેખર બહુ સારું છે. ને ખાલી થોડાક સમય પહેલા મહાકાળી માના ઉત્સવ માટેની વાત આવી. મને કે માયાભાઈ 2 કલાકમાં 1.5 કરોડ જેવો માતબર ફાળો આ ગામમાં તરત થયો અને આ 41 લાખે પહોંચ્યું નહીં. મને લાગે એ ઘણું. હજી તમે જોજો તો ખરા વિક્રમભાઈ સાહેબ, એવો બોલ કરજો જેથી કરીને અમે બીજા ગામમાં જઈને કહી શકીએ કે 5 મિનિટમાં આવું નામ આવ્યું હતું ભલા માણસ. અને ત્રીજી વાત એ કહું, ગમે એટલી સંપત્તિ તમારી પાસે હશે પણ સમય હાથમાં લઈ વયો જશે. મહાકાળી માનું કાર્ય મહાકાળી માં કરશે, એ તો જેની ઉપર કૃપા છે એ કળશ ઢોળશે જ. પણ વાત વહી જશે, કાળ વયો જાય ને કેણી રહી જાય, એવું ન થાય. એટલે આમાં તો કૃપા થાય તો મોટો ઘા કરી દેવાય મારા બાપ. અને તમને અહીંયા મહાકાળી માની સાક્ષીએ કહું બાપ કે હિંમત કરી જાજો. અને પછી જો માં કાંઈ તમારું ખૂટવા દે ને તો મારા સાથી ઉપર દામ દેજો. માયાભાઈ તું તેદી બોલ્યો તો ભલા માણા. વચ્ચે હજી મેં પ્રસંગ હજી કોઈ પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, તમને હસાવાય આવ્યો છો અને આનંદ કરાવવા આવ્યો છું. અને હવે ક્યારે આ પૂરું થાય કઈ નક્કી નહીં. અને ઠંડી તો બિલકુલ છે જ નહીં. આમ જુઓ, હું કોઈ પણ જગ્યાએ જાઉં ને એટલે મને આમ 5 મિનિટ ઠંડી જેવું લાગે ગાડીમાં લઈ ઉતરીએ એટલે. પણ કોઈ પ્રોગ્રામ તમે એવો નહીં જો હું ઓઢીને બેઠો હોઉં. આ શરીર છે ને એને જેવી ટેવ પાડો એવી પડે. હે કોઈ દી આપણી ભેંસું એમ કીધું કે અમને ધાબળા ઓઢાડો. એ શરીરનું એ ઈશ્વરે સર્જન કર્યું છે. એટલે હું એમ નથી કહેતો કે ન ઓઢવું, ઓઢવું જ છે. પણ અમારે ક્યાં જવું કયો? અમે જો આમ બેહીએ તો બોલી નો એ કાંઈ પહોંચાણ જ ન થાય.
ભઉં કે લોટ ખાવો? અરે તમારા બધાનો પોરા, તમારા એમ દાદ મળી જાય, તમારી તાળી મળી જાય. બાપ અમને અમે અંદરથી પરસેવા મળે વળવા. શું કામ? કારણ કે તમારી હૂફ અમને જીવાડી દે. પણ વાત કરી રહ્યો છું જે 41 લાખે જે પહોંચ્યું છે, અને આજે વિક્રમભાઈ બધા પરિવાર જેવા છે. આપણે તો વર્ષોથી પારિવારિક સંબંધ છે બધા, પણ અત્યારે આ અમારો જયદીપ પ્રજાપતિ એ અત્યારે બેઠો ત્યારે કાનમાં કીધું ત્યારે ખબર પડી કે એ હાવ અંગત પરિવારનો માણસ નીકળ્યો છે. અમારા કુસુમબેન કલેક્ટર, હા, એમનો ભત્રીજો નીકળ્યો આ માણસ. એટલે આ બધો ઘરનો ડાયરો છે. એટલે કહું, મેં પહેલા કીધું ને કે આ સમય વયો જાય, આ ઘડીએ 3 વાર એની જે બોલાઈ જશે જેના નામનું થવાનું છે, અને પછી આપણને વિચાર આવે કે મારું બોલવાનું હતું ને રહી ગયું. એટલે એક પેલો નાનો સાલુ ઓલે એક પ્રસંગ લઈ લઉં. અને આમાં શું છે, આ બધા હેરડા અંદરથી ફૂટે. જેના વિચારો ઢીલા હોય ને ઈ શું કે ખબર, ઈ હવે ઓલા બધું કરશે આપણે. હું એલા ના ના, મોકો આવ્યો છે. અને ત્રીજી વાત, આપણી આર્થિક પરિસ્થિતિ એવી હોય તો બેઠા બેઠા અફસોસ કરજો કે હે માં, મારે બોલવા થા, પણ હું અવડો મોટો નથી બન્યો, પણ મારા ગામના જે બોલી રહ્યા છે ને એને માં તું ડબલ આપજે, જેથી કરીને આવા પ્રસંગો ઉજળા થઈ શકે. વિચારો મજબૂત જેના. એટલે બરોબર એક વાત કરી દઉં વિક્રમભાઈ, કે દુકાળ પડેલો, હાથ દુકાળ માથેલી વ્યા ગયેલા, વરસાદનો ફોરો ધરતી ઉપર પડેલો નહીં. એમાં એક પરિવાર બેઠો છે, એની પત્ની છે, એ એના પતિને કહે છે, સાંભળો છો, આ પેલા નામ નો લેતા, હવે તો નામ લેવા મળ્યા. તમે એ બકાને ભાર્યો, આપણે એમ થાય બકો માસીન દીકરો હોય છે, પછી ખબર પડે કે આ તો ભરસાર છે. બાઈ કહે છે, બેન બેઠી છે અને એ કહે છે ઓરડામાં કે અહીંયા આવો તો કામ છે. હા, ઘરમાં એક મુઠ્ઠી જાર હવે નથી હો. 2 દિવસના ઉપવાસ થયા છે. આપણે તો એ કાઢી નાખશું, પણ આપણા બાળકો નાના નાના છોકરા ખાવાનું માગે ત્યારે એનો પતિ એમ કહે છે કે એ તો હું જોઉં છું, મને ખબર છે, હું ઘરનો ગરધણી છું, મારી જવાબદારી છે, પણ હું શું કરું, ક્યાંય છે નહીં. ત્યારે બેન એમ કહે, પત્ની એની કહે છે કે તમારા બેન, મારા નણંદ બેન જે પંથમાં રહે છે ત્યાં તો બહુ સારું વર છે, તો બેનના ઘરે જાવ ને, જો ઈ ખાંડીક બાજરો આપે તો વર ભેગા થઈ જાય. પણ આપણી પરંપરા જુઓ, આપણા સંસ્કાર જુઓ સાહેબ. ત્યારે ભાઈ હું બોલ્યો ખબર, ગાંડી થામા ભૂખ્યું રહેવાય, પણ બેનને તો આપવાનું હોય, બેન પાસે માગવા જવાનું ન હોય, આપણી બેનને તો દેવાનું હોય. ત્યારે બાઈ એમ કે છે, હું ક્યાં ના પાડું છું, જેથી હારું વરસ થાય તેથી 7 ગણું બેનને પાછું આપજો. પણ આજે છોકરા રોટલા વગરના છે. અંતે પુરુષ માને છે, પોતાની ઘોડી લઈને જાય છે બેનના મલકમાં, પણ આમ બરોબર પોતાના હાળાને આવતો એ ભાઈ જોઈ ગયો, ઊંચી પડથારના મકાન અને ઘોડી ઉપર એમ કહેવાય ગોલા એના હાળાને આવતો જોઈ ગયો. એટલે એની પત્નીને કીધું, આ નાની લોભી વૃત્તિ, એટલે એની પત્નીને કીધું તારો ભાઈ આવતો લાગે. કે હા, મારો ભાઈ આવે છે, ઘણા વર્ષે આવે છે. સાદા 1 જ મિનિટની વાત સાંભળજો. ત્યારે ઓલા પુરુષે શું કીધું ખબર, નક્કી એના મલકમાં દુષ્કાળ છે, એટલે નક્કી કંઈક માગવા આવતો હશે, એટલે હું ઓરડામાં વયો જાઉં અને આવે તો કહેજે ને બહાર ગામ ગયા હે. બાઈને ગમ્યું નહીં, પણ પોતાનો ધણી છે, પોતાનો પતિ છે, એટલે એને હામું બીજું તો બોલાય નહીં. આ ઓરડામાં આને જાવું એટલામાં ભાઈને ઘોડી લઈને દાખલ થવું, ઘોડીથી નીચે ઉતર્યો, બેન પાણીનો લોટો લઈને હામી આલી કે આવો મારો ભાઈ આવ્યો, મારો બાપલિયો આવ્યો, લે ભાઈ પાણી લે. હવે જે ઘોડાથી ન ઉતરાતા પાણીનો લોટો લઈને હામાં ઉભા રહે, એ કહેવાય વિવેક, પણ સમજણ વાળી દીકરી હોય ને એને સિગ્નલ દેખાડી દીધો
કે હવે આ તારે ઉતરવાની જરૂર નથી, તું મારો માડી જાયો વીર છો. કેમ બેન આમ? કે તમારા બનેવી તો બહાર ગામ ગયા છે. હે આમ જોયું તો પગરખા બનાવી ના પડેલા અને બેને અગાઉ લોટો લઈને ઊભી થઈ એટલે ભાઈ સંકેત સમજી જો એટલે ઘોડા ઉપરથી ઉતર્યો નહીં. ના ના બેન મારે પાણી નથી પીવું, મારે ઉતરવું પણ નથી. આ તો અહીંથી નીકળ્યો તો એમ થયું કે મારી બેનને મોઢું દેખાડતો જાવ ને મેં તને જોઈ લીધી બાપા, તને કરોડ દિવાળ્યું ખમા કરી અને ઘોડું પાછું વાળી લીધું ને અંદર અફસોસ એમ થયો કે અરે તાવને કોણ ખમા કહે, જેના દી મોળા એના અવકાર મોળા. ઘોડી પાછી લઈને હાલતો થઈ ગયો અને બાઈના હૈયામાં ધ્રુસકો મુકાજો કરોર એટલા વર્ષે મારો ભાઈ આવ્યો અને એના પતિને કીધું કે અરે તમારું ખટકી ગયું શું થયું? મારો ભાઈ આવ્યો એ આવકાર ઓળખી ગયો, જો નીચે નો ઉતર્યો ઘોડી પાછી લઈને વયો ગયો. ખરેખર કાંઈક કામે આવ્યો તો. આ કાળ પડ્યો છે, કાળ કાલ વયો જશે અને કેણી રહી જશે હો. એને પાછા વાળો અને એની મહેમાનગતિ તો કરો. એમાં એનો દીકરો છે એ વાડીએથી આવ્યો એટલે તરત એ ઘોડી ઉપર જ હતો એટલે કીધું બેટા આ મારો દીકરો જા તારા મામા હાલ્યા જાય છે આમ આગળ, એ વાહે ઘોડી કર અને તારા મામાને પાછા વાળ અને એને કહેજે કે મારા બાપુ આવી ગયા. હે મારા બાપુ ઘરે આવી ગયા, મામા પાછા ફરો. અને અહીંયા જ્યાં વતન બાજુ ઘોડી પાછી વાળીને કુળદેવીને યાદ કરી છે, મહાકાળીને યાદ કરી છે અને પાછળ ભાણે ઘોડી લઈને હાલ્યો આવે છે. પણ અહીંયા ઘોડીઓનું વહેતું થવું ને આકાશમાં ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડી અને વિરાટ રૂપ ધારણ કર્યું અને ઈશાની ખોપરા વિનતી વીજળી વરાળ સામકાળા ઢાણા કરતે એમ કહેવાય કે આભમાં નાટારામ મંડાણો, આભ મળ્યું હાકડું થાવા ઠમ 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 વરસાદના ફોડા ભર્યા પડવા. ત્યાં ભાણેજ આપી ગયો અને ભાણેજે એટલું કીધું કે મામા પાછો ફેર, મારો બાપ આવી ગયો ઘરે. મામા પાછો ફેર, મારો બાપ ઘરે આવી ગયો. ત્યારે મામાએ ઘોડી ઉપર બેઠા બેઠા કીધું કે હવે તારો બાપ મહીને આવ્યો, હવે તો મારોય બાપ આવી ગયો, હવે હું મારે તારા બાપનું કામ છે. કાળ વયો ગયો ને કેણી રહી ગઈ. એમ સમય હાથમાં વયો જ ન જાય એના માટે મારે તમારે કંઈક કરવું પડે. અને આજે આનંદ કેવો છે કહો, આમાં માણા ભલે થોડું છે, કેટલા છે એ અમારા માટે મહત્વ નથી, કેવી વ્યક્તિ બેઠી છે એ અમારા માટે મહત્વની. અડીખમ બેઠા છો બાપ. દીકરીની જાન આવી એટલે દીકરીને બાપાએ કીધું એટલે થોડું એટલે કઈ ઓછું નથી હો પાછું. હા મામા ઠેઠામ નજર પોગે ત્યાં સુધી તો છે, પણ એવા ગુણવાન માણસો બેઠા છે. વાત એ છે એટલે દીકરીની જાન આવી ને કિશોરભાઈ એટલે દીકરીને બાપાએ કીધું જાતો બેટા જાનમાં કેટલા માણસ છે જોઈ આવી તો. એટલે છોકરો ગયો હળી કાઢી 500 ગણીને આવ્યો. બાપા જાનમાં 500 જણા આવ્યા. બાકી 500 જણા આવ્યા બેટા, પણ મેં તને એમ કીધું કેટલું માણા છે ઈ જોતો આવ્યો. એ 500 માં માણા કેટલા છે ઈ જોતો આવ્યો. હા હમણાં દીકરો ફરી વાર ગયો સાહેબ. એ 500 ની સામે નજર ફેરવી તા કે 1 2 3 4 5 6 7 ને 8 આંકડો અટકી ગયો. આવીને બાપાને કીધું બાપા 8 બાળા છે, તાકી 8 ના હાચવી લે, બાકી તો એને આચે હસવાઈ ગયેલા પીડાય છે. આ એની ગણતરી નો થાય મારા વાલા. એટલે હરખ કેવો છે કિશોરભાઈ આજ क्या बात।
સંતને ઘડીક અડધો મૂકી દઉં. પણ એક સંત મને બહુ ગમે છે કે આ દાન દેવું એ અંદરથી હેરડો ચડે, ઢીંગાણે જવું એ અંદરથી, ધર્મ માટે ખપી જવું એ અંદરથી ફૂટે. અહીંયા તમારે સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે, ભગવાન ભોળિયોનાથ બેઠો છે, મહાકાળીમાં બેઠા. આ ગામની અંદર તમે આ તમારા ગામના દેવો કેવા છે સાહેબ? ગામની સુખીપણું એના દેવો ઉપેલી ખબર પડે. નકર અમુક ગામમાં જઈ તો સોરે બે ત્રણ કૂતરા બેઠા હા કરે આપણે. કૂતરું જોઈ તો ખબર પડી જાય. કૂતરું હૃષ્ટપુષ્ટ હોય તો થાય કે ના ના આની હાટું વાસી વધે તો છે. અને અમુક ગામના તો કૂતરે માર ખાઈ ખાઈને ઢોલની દાંડી જેવી પૂંછડી થઈ ગઈ હોય. એક જણો કૂતરાની પૂંછડીમાં પાઇપ ભરાવતો હતો. કૂતરાની પૂંછડીમાં પાઇપ. એટલે મને શું થયું કે આને કહેવત છે કૂતરાની પૂંછડી વાકી જ હોય ત્યાં આ પાઇપ નાખીને સીધી કરવી લાગે. એટલે મેં કીધું કે પહેલા મહેનત કરીમાં કૂતરાની પૂંછડી વાકી જ હોય એ સીધી નહીં રહી. તા મને કે કૂતરાની પૂંછડી મારે સીધી નથી કરવી, મારે તો પાઇપ ગોળ કરવી છે. બોલો છો હવે આ ગામમાં તમે પ્રોગ્રામ કરો મરી જ જાવ ને બીજું શું કરો કયો? રણસિંગા વાગે સૂતા જાગન કાયર ભાગે કાપડે. સુનિલ કેમ ગયો? સુનિલ આ સુનિલભાઈ કાલે સવારના 5 વાગ્યાનો ઓલા પ્રોગ્રામમાં લાવતો ત્યારનો જાગીને વાટે કડી બેઠો હતો. એકવાર એની માટે તાળી થઈ જાય સાહેબ. અને સરસ મજાનું રાજ સાઉન્ડ છે. રાજ સાઉન્ડ ને પણ તાળીના ગડાથી વધાવો. હા ક્યાં વાત. હાર્મોનિયમ ની જરૂર ન પડવા દેવો એ વાત. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કાપડે. ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી ત્રય ગવડે. મર્દોની હાકે ધ્રુજે ધાકે ધોઈડું ભાગે તોય ચડે. મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે. હું તમને હસાવું ને બધું કરું એ પહેલા આજે શનિવાર છે એટલે 2 બંધ હનુમાન ચાલીસાના લઈ લઉં. અને 42 લાખે આંકડો પગ્યો છે. વધાવો તાળીઓથી. 42 લાખે પગ્યો. રઘુબર વિમલ દશા એ ધરાયા કુબલ જા મોદીન ગંગાની ગઈ સુમિરો પવન કુમાર કલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર. હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. એ રામ દૂત યતુલિત બલરામા અંજની પુત્ર પવન સુત નામા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત યતુલિત બલરામા અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગ સુમતિ નિવાર સુમતિ કે સંગી.
वर्ण विराज सुवेशा कानन कुंडल कुंसित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे ये शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर ए प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया ए सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा ए भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज संवारे लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर सुर लाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुमरो यश गावे यश कहीं श्रीपति कंठ लगावे ए सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित गणिता जम कुबेर दिगपाल जहाँ पे कवि गोविंद कहीं सके कहाँ पे ये तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दिन तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना ये जुग सहस्र जो जन पर बानो लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मिलि मुख मांगी जल दिलांगी गय असर जनांगी दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पहचाने सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का हूँ को डरना ये आपन तेज सहारो आपे तीनों लोग हाथ से कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीर जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जोला सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे ए साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे ए अष्ट सिद्धि नवनिधि के दाता असबर बीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसराय अंत काल रघुबर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाई और देवता चीतन डरई हनुमंत से ही सब सुख करई संकट कटे मिटे सब पीरा जपत निरंतर हनुमंत वीरा ये संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे छोटी जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा
યહ પદ હનુમાન ચાલીસા હોય સે દિશાથી ગૌરી સા તુલસીદાસ સદા હરજે રાખજે નાથ હૃદયમાં દે રાખજે નાથ હૃદયમાં દે પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ પણ પવન તનય પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ પણ રામ ને લખન સીતા સહી એ બાપ હૃદય રે બસવું સુરવું હનુમાન ચાલીસા પૂરા થયા તો 44 લાખે પગ્યું છે. તાળીઓથી બધાઓ ક્યાં વાત. હવે કોક 51 હબ કહી ગયો 51. कोकिल कंठ गिरा दम गड़ड़ गड़ड़ न बहुत गड़ा गंधर धन गिरिवर शिखर गजे तब रोम जुम रोम जुम रुज रुज रोम जुम रोम जुम रोम जुम बन सत बरदा गदर गदर स्वर्ग देवी गदर गदर स्वर्ग देवी गदर गदर स्वर्ग देवी गदर गदर स्वर्ग देवी गदर गदर મોલી વાત આવો રૂડો જ્યારે અવસર છે ઈસણ ગામનું આંગણું છે 1001 રૂપિયા ભાઈ મોજથી દઈ ગયા છે માથે રૂપિયો આ ભારે ભારે નોટું લઈ ગયો ખરેખર આ તમે એટલા આમ જો 44 લાખે પગ્યું મોજ આવીને માણે રૂપિયા ઉડાડ નકર એક જગ્યાએ મેં હવાર ગાયું 250 રૂપિયા આવ્યા અને પાછી એમાં અડજો તો ઓલે ટેપ પટ્ટી સોટાડેલી બેંકમાં લઈ રિટર્ન થયેલી અને એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ બોલો 5 મિનિટ પછી લાઈટ આવી તો એ કોક ઉપાડી ગયો અને આવ્યો છે કોઈ કિશોરભાઈ જેવા માથા ભારે માણા અને એને અમને કીધું કે આ તમારી પાસે તો લઈ કોણ જાય તમારા ને તમારા કોકે લીધી છે કાઢો અરે લા ભાઈ મેં કીધું આવ્યા લાભાર્થ છે ને આમાં એ ક્યાંથી કરવું એમ એટલે મેં માઇકમાં જાહેરાત કરી કે આ તો અમારી માથે આવ્યું બાપા જે હોય લઈ ગયા હોય દઈ જાઓ બાપા આ તો અમારી આબરૂનો સવાલ છે 2-3 વાર જાહેરાત કરી તમારા ભૂપતભાઈ અમારા મંજીરા માણીગઢ એમણે એમ કીધું મને કે માય ભાઈ કોકને દેવા આવવું હોય પણ આ જળામળા લાઇટ જળગે છે આમાં કોણ આવે એટલે મેં પાછી જાહેરાત કરી 5 મિનિટ પૂરતી લાઇટો બંધ કરી ગયો અંધારામાં દઈ જાઓ તે 5 મિનિટ લાઇટો બંધ કરીને પછી લાઇટ ચાલુ કરી તો હાર્મોનિયમ નહોતું તબલાય નહોતા ઈ કોક જીકી ગયું સારા પુણ્ય હોય તો સારું ગામ મળે એથી સારા પુણ્ય હોય તો સારો પાડોશી મળે અને એથી સારા પુણ્ય હોય તો સારા સગા મળે અને પૂરેપૂરી પરમાત્માની કૃપા થઈ જાય તો સારો મિત્ર મળે આ બધું કૃપાથી મળે પરિવાર તો ઓટોમેટિક મળ્યો જ છે તમે સાંભળી લો ભાઈઓ જ્યાં આપણે જન્મ લીધો છે એ તો ફરજિયાત છે
ગમે એવા હોય પણ એને તમારે નિભાવવા જ પડે. પણ મિત્રની પસંદગી તો તમે કરી શકો છો ને, પાડોશીની પસંદગી તમે કરી શકો છો, સગાની પસંદગી આપણે કરી શકીએ છીએ. એ પસંદગી એવી બધા એવા ભેગા ક્યારે થાય ત્યારે કૃપાની જરૂર પડે છે. આ બેનો વ્રત શું કામ રહે? દીકરીઓ હવે તો નથી રહેતી, નકર બેનો તુલસીના વ્રતથી ચાલુ કરે, જયા પાર્વતીના જાગરણ કરે, દિવાહાના જાગરણ કરે. મૂળ પ્રોગ્રામ એટલો કે હારો પતિ મળે. સમજાણું? એ આપણે ક્યાં પહોંચ્યા? હારો ગોતવા હાટું આપણી માવુને વરત રહેવા પડે. એને ખબર છે કે જો કોઈક રોન્યો બટકાઈ ગયો, આપણે પુરુષોએ કોઈ દી છોકરાઓએ વ્રત નથી લીધા કે હારા પત્ની મળે. ત્યાં તો હારા જ છે, મળવા જોવે, નહીતર પાછા બેટી બચાવો અભિયાનમાં રહી જાય. એક જણાને લગ્ન થયા ને એટલે આમ ફેરા ફરતો હતો. આમ પા ભાગનો ફેરો, જે ફેરા ચાલુ થયા ને, જે ફેરા ફેર્યા હોય એને ખબર હોય, ખેતરપાળ આવે, આ બાજુ આવે કે અમારે તો આવે અહીંયા, બી તો બધે આવતો હોય ને, ખેતરપાળ તો માંડવામાં હોય ને. ગોર બાપા ઉભેલા કંકા વગેરે ચોખા લઈને, ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે વરરાજાના જમણા પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવરે કે જો આલ્યો ગોર દાદા 100 રૂપિયા, બૂટ મોજા નહીં નીકળે, અંગૂઠો નહીં નીકળે. એટલે ગોર બાપાને શું થયું કે આ અણવર આળહુડો લાગે, એ કામ તો બધું અણવરને કરવાનું હોય. એ તો તોય તમે આમ બધા જમાડા, તમે ભાગશાળી છો આ યુગમાં જન્મા. હું આ બાળકોને જોઉં ને બાપા તો મને મજા આવે. આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મા. અવડા અવડા તો આપણે હતા, ભાડ્યા થવા જેકેટ મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી, બબે સડિયું પહેરતા તોય હોલ ઇન ધ વોલ. એક સડી તૂટલી દેખાતી, હેઠે બીજી સડી. આ પાછા હવે તો ફેશન નીકળી આ ફાટલા પેન્ટ પહેરવાની. મારા હમ આવી ખબર હોત તો જૂના હાશવી રાખત, અત્યારે વેચાઈ જાતો. મરી ગયા થીંગડા મારી મારીનો. પછી તો કાપડે એવા થઈ ગયા હતા, હીવો ને દોરો રે ને કાપડ તૂટી જાય. એટલે આ બાળકોને જો, પણ અમુકને છે ને, અમુકને નથી ગમતું. આ મોટી ઉંમરની માવડીઓ છે ને, એ અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને હરે ફરે ને તો બેઠી બેઠી ઈર્ષા કરે, જમાનો બગડી ગયા, નકર આવડી તો અમી હચ્યું કે આમ નાચ્યું જાય છું. એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે, બાકી તમે અત્યારે આવ્યા હોત ને તો તમે કટમેડીમાં હોત અત્યારે આગળ. સમય પણ એટલું કહું, વાત કરતા કરતા મારા બાપ, યુગ સાથે 100% ચાલો. તમારી ડિઝાઇન બદલવી જોવે, તમારો આકાર બદલવો જોવે 100%. પણ મહાકાળી માની સાક્ષીએ કહું સાહેબ, તમારી અંદરની ધાતુ ન બદલાઈ જાવી જોવે. તમને ખબર જ હોવી જોઈએ કે મારા માવતર કોણ છે ને અમારા કુળમાં કોણ હતું ને અમારા કુળમાં કોણ પૂજાય છે. આ ઝુલાસણ મારો કાર્યક્રમ હતો સાહેબ, અને આપ જાણો છો કે મારી તબિયત ત્યારે બગડીને મારે જવું પડ્યું. પણ ઝુલાસણના સુનીતાજીનું હમણાંનું નિવેદન તમે સાંભળ્યું? આકાશ યાત્રા છેલ્લી વાર ગયા સાહેબ, આ શક્તિ તત્વ છે ને છે. કોઈ માણસો એવું કહેતા હોય કે આ બધા ઢોંગ છે, તો સુનીતાજી તો વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ છે. એનો પ્રવાસ કેવલ ને કેવલ 20 દિવસનો હતો. આ વખતે છેલ્લી વાર ગયા ત્યારે, અને આકાશમાં ગયા ને આપણે જાણીએ છીએ કે એનું યાન છે એ રૂટ ભૂલી ગયું. આ તો યંત્ર છે. અને આપણો એક જ દેશ એવો છે સાહેબ, મંત્રને માનનારા છે, મંત્ર ઉપર યંત્ર હાલતું હોય છે. આ દેશ મંત્રનો છે. યંત્રમાં જ્યારે ભૂલ પડે ત્યારે તમે મંત્રને યાદ કરી લેજો. પણ આપ જાણીએ છીએ કે લગભગ 9.5 મહિના પછી યાન પાછું આવ્યું.
ત્યાં સુધી અતૃક્ષ રહ્યું હાવ. અને સુનિતાજીને એ લોકોને હોસ્પિટલ રાખવામાં આવ્યા, કારણ કે અંગ બંગ બધું જકડાઈ ગયું હતું. એમાં ભારતી તો એક જ હતા ને, સુનિતાજી. બીજા તો પ્રદેશના માણસો હતા. એક મહિનાની સારવાર બાદ એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. આ હમણાં મને માનનીય આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબે વાત કરી છે સાહેબ, એ આપને હું શેર કરી રહ્યો છું કે માયાભાઈ શું આ દેશની તાકાત છે. ભારત ખંડ નથી, એક ઘટના છે સાહેબ. પૃથ્વી ઉપરની એક કોઈ ઘટના હોય તો એ ભારત દેશ છે. અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને, એ મારા ભારત વર્ષનો સાધુડો એની જોડીમાલી કરીને દેખાડી દેશે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનું. 550 વર્ષ પહેલા યંત્રો મંત્રો બીજા તંત્રો નહોતા, કેવલ મંત્રો હતા. અને ભારત વર્ષના તુલસીદાસજી આ હનુમાન ચાલીસા લખે, જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, એટલે સૂર્ય. પૃથ્વીથી એટલો દૂર સૂર્ય છે, અને ઈ હનુમાનજીએ ગળી લીધો. હમણાં નાસાએ એના આંકડા મેળવ્યા ત્યારે કીધું કે આ તુલસીદાસે આંકડો આપ્યો એ પરફેક્ટ આંકડો આપ્યો છે. આ સંતોની તાકાત છે. એની પાસે ત્યારે કોઈ યંત્ર નહોતું, તેથી ગૂગલું નહોતું, તેથી ગૂગલ હતો આપણી પાસે. હવે ગૂગલમાં જોવું પડે, તેથી મારો સાધુ ધૂપિયામાં ગૂગલ નાખીને કહી દેતો હતો, મહાકાળી માનું ધૂપિયું લઈને એ ધૂપિયામાં ગૂગલ નાખીને કે એમાં તું કે એ આપણો ગૂગલ, એ ગૂગલ સુધી પહોંચી ગયો છે ગૂગલ. સુનિતાજીને એને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી તમારું યાન હતું ક્યાં? અને સુનિતાજી કહે છે કે અમારું યાન છે એ પછી તો એની અંદરના યંત્રો બધા બંધ થઈ ગયા હતા. અમને ખુદને ખબર નહોતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. પણ આકાશી ઉલ્કાઓએ અમારી ઉપર આક્રમણ કર્યું છેલ્લે. આકાશી ઉલ્કાએ આપણે ક્યારેક ક્યારેક આમ તારા ખરતા દેખાય ને, ઉલ્કાઓ પાત થતો હોય. એ જ્યારે અંતરિક્ષમાંથી એ ઉલ્કાઓ છે એ પેસમાં આવી જાય છે ત્યારે એ નીકળી જાય છે, ત્યાં સુધી ફરતા હોય છે. એ ઉલ્કાઓએ આક્રમણ કર્યું અને છેલ્લે એને અમારું યાન તોડવાની કોશિશ કરી. ત્યારે અમે બધા ગભરાઈ ગયા કે હવે શું કરવું. અને ત્યારે સુનિતાજી કહે છે કે મારા ગામમાં બેઠેલી, ગામના ચોકમાં બેઠેલી મારી જગદંબા, કે જેને હું વર્ષે 2 વર્ષે 3 વર્ષે અહીં પગે લાગવા આવું છું, એ ભગવતીને કે મેં યાદ કરી કે હે માં, હે કુળદેવી, તું મારા કુળની દેવી છો. અને મેં કોઈ દી તને એ રીતે યાદ નથી કે, પણ આજ અંતરિક્ષમાં તને યાદ કરું છું. હવે આમાં તું અમને છોડાવ. અને સાહેબ સુનિતાજી કહે છે કે અમારા યાનમાં અમને ભગવતીના દર્શન થયા. અને એને એ કહે કે મેં એકે નહીં, મારી સાથે આ જે ભુરિયા હતા એ કહે છે કે હા અમે જોયું. અને ઉલ્કાઓને દેવદૂતોએ ઉલ્કાઓ તોડી એ અમે પ્રત્યક્ષ જોયું. અને પછી દેવદૂતોએ અમને માર્ગદર્શન આપ્યું અને પૃથ્વીના પેસ સુધી અમને દેવદૂતો અમારા યાનને મૂકી ગયા. અને જ્યાં સુધી અમે પેસમાં પ્રવેશ ન કર્યો ત્યાં સુધી ભગવતીનું ચિત્ર અમારા યાનમાં દેખાણું. આ એક વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ વાત કરે છે. અને એ વાતની જાણ રૂપાલા સાહેબને થાય. રૂપાલા સાહેબ શ્રીએ મને આ વાત કરી. આ કોઈ હારું લગાડવા માટે ઊભું કરેલું નહીં. એટલે રૂપાલા સાહેબ કહેતા હતા માયાભાઈ, શક્તિ તત્વ છે એ જો વિજ્ઞાને કહેતું હોય. અને પછી સુનિતાજીએ નાસાને કીધું કે હવે અમે ક્યાં રૂટે હતા એ ગોતો, કારણ કે દેવલોક છે ને છે એ બાજુ કદાચ અમારું યાન વયું ગયું છે કે જે તમારે વિજ્ઞાનમાં નથી, જે ગૂગલના રૂટમાં નથી, જે વિજ્ઞાનના રૂટમાં નથી. અને ત્રીજી વાત એ છે કે આપણું જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચી જાય ને પછી પરમાત્માનું જ્ઞાન ચાલુ થાય છે, પછી શક્તિનું જ્ઞાન ચાલુ થાય છે. એટલે આપણી વિધિઓ જેવી છે. આપણે જે આ લગ્ન વિધિઓ જે આપણા ભારતમાં થાય છે એવી બીજા દેશમાં નથી થતી. એ એવું કાર્ય જ કરતા બીજા દેશને નથી આવતું.
કારણ કે જ્યાં પરિવાર, જો આ બધા આપણા ઘર દીઠ ભાઈઓ લગભગ છે અમેરિકામાં, બરોબર, ત્યાં પૂછજો, ત્યાંના મૂળ અમેરિકન માણસો છે એમાં બહુ એવું નથી કાંઈ કારેજ કરવું ને ફાળિયા માથે લઈને ઓ કરતું આવું. આપણે જ છે આપણે બળદના ખરખરા કર્યા છે બાપ. હારી ભેંસ ગુજરી ગઈ હોય એના આપણે ખરખરા કર્યા છે. શું કામ? આપણે લાગણીથી જોડાયેલા છે. એ લાગણી મરી ન જાય એ ધ્યાન રાખવાનું છે બાપ. લાગણી છે એ પ્રેમ કરતા શીખવાડે છે, અને પ્રેમ છે એ પરમાત્મા સુધી પહોંચાડતા શીખવાડે છે. કેવી લગ્નની વિધિ હોય. હે વરરાજો તમને કહો 5 દી તો તલવારી નાતા મારતા ખડીંગ ખડીંગ. એ તો તોય કહું ને કે આવડા બધા ભાગશાળી અત્યારના તો લગ્ન કેવા થાય છે ભાઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. હે અંગ્રેજો જે કપડાં પહેરતા ને એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. ગોઠણ ગોઠણ સુધી બૂટ ને ધમક ધમક ધમક. એ ટોપા પહેરેલા ને ખણણી ખણણી. કેવા ડેકોરેશન આવ્યા. હે ફટાકડા એવા આવ્યા સાહેબ. ફટાકડા ફોડતા વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં. વેવાઈનું નામ લખાવ થાય તો ખુર દિન બધું કરી જાય પાછું. ખરેખર વિક્રમભાઈ મારા અત્યારે આમ કોકના લગ્ન જોઈને એમ થાય ભાઈ ભાઈ ઓ કેવા મંડપ આવી ગયા. વરરાજાના બેઠકોની ખુરશીઓ કેવી આવી. આ બધું જોઈ તો આપણે એમ થાય પાછા અરે કોકની જાનમાં જાય એમ. તમે પાછું હાવ ખોટું. હા હવે એ ધંધા કરાય. હવે તો છોકરાઓના પૂરા થઈ ગયા લગ્ન. હા છેલ્લી વાર વરનો બાપે બની લીધો, પણ એમ થાય કે ના ના છોકરાના એ માટે એવા જ લગ્ન થયા એટલે મજા આવી. જોયું આપણે. હા કેટરસ વાળા કેવા આવે, પીરસવા વાળા. અરે ડાયાબિટીસ હોય તો ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. હા કારણ કે પીરવા વાળા જેવા હોય. લાઈવ લાઈવ ગગી લાઈવ. હવે ગગીનો દીકરો તમારો ગોટો વળી જાય. એ તો પીરસીને મુંબઈ ભેગા થઈ જાય. ઇન્સ્યોરન્સ તારે લેવા પડે. એટલે સરસ બધું આમ. બાકી આ વડીલોને પૂછો, હું નાનો હતો મેં લગ્ન એવી જાનુમાં ગયો છું. ગામડા મોટરસાઇકલ નહોતા ત્યાં, બળદગાડામાં જાનું જાતી. હું બળદગાડામાં મેં લગ્ન કર્યા છો બાપા. 4-5 વર્ષની ઉંમર હતી ને હું ગાડામાં બેસીને જાનુમાં ગયો છું. અને નાના નાના હોય ને એટલે ગાડાને ઠાઠીએ બેહવાનો વારો આવે. અને એ ગાડા દોડતા હોય ને એમાં જો રોદો આવે ઘડીક દિન ગાડું ઉલ્લે ને આપણે ઠાઠિયા હોતા ભખ દીન પડીએ. કોણીએ બણીએ સોલાઈ જાય. પછી સોલાઈ તો બાપાને ન કહેવાય. એ તો ત્રાહું ચાલવું પડે જ્યાં સુધી હારા ન થાય ત્યાં સુધી. ખરેખર ત્યાંથી પીડ્યા હોય ને કંઈક લાગ્યું હોય તો સાજા ન થાય ત્યાં સુધી આપણે આમ છુપાવીને દાલવાનું. શું કામ? બાપાને ખબર પડે 2 ઈ નાખે. ક્યાં ગહાવા ગયું તું, હેઠું બે હતું નથી. અને અત્યારે તો છોકરું પડી જાય તો આખું ઘર માલું ચીકુલું ભલી ગયું. હા શીકુલું 30 મહિનાનું થાય તો એની ડો હાલતા શીખે. એક વાત તો તમારે સ્વીકારવી જ પડે. જો સમય કેટલો ફરી ગયો એ કહું. આપણે કાંઈક તોફાન કરીને ઘરે જતા અને દિલ્હીમાં પગ મૂકતા પહેલા વિચાર કરતા બાપા શું કહે, કાકા શું કહે. અને હવે હું છું ખબર, તોફાન કરીને ઘરે જાવ બાપા એમ કે આને હું કહેવું. એટલો ફેર પડી ગયો. કંટ્રોલ કરજો નકર હાવ ફેર ન પડી. આ વડીલો નાના હતા, વડીલોને પૂછજો. એ ત્યારે સમય કેવો હતો ખબર? બાપા એમ કહેતા કે એ નહીં કરવાનું એટલે સ્ટોપ, એ નહીં કરવાનું. પછી આપણે નાના હતા એટલે આપણે બાપા એમ કે એ નહીં કરવાનું એટલે આપણે એટલું પૂછતા શું કામ, એટલે કહેતા આ માટે. કે સરસ. અને હવે શું થયું ખબર? હવેનો બાપો એના છોકરાને કહે કે આમ નહીં કરવાનું. એ તો છે જ પપ્પા છે જ, તમારે થવાનું. લે કરોડો રૂપિયા હશે ને કીધું નહીં કરે. વાત આ છે. તમારી સંપત્તિ મોટી થઈ જશે પણ દાન પુણ્ય આપણે નહીં કરીએ, ધર્મ સાથે જોડાયેલા નહીં રહીએ તો સંતાનો જેથી કીધું નહીં કરે તેથી ધન તમને ધૂળ જેવું લાગશે. તમારો ખાટલો ગેરેજમાં હશે ને તમારી પોતાની જ મર્સિડીઝ છોકરાના બહુ લઈને વયા જશે. એવી પરિસ્થિતિ ક્યાંક ક્યાંક છે.
તો સંપત્તિ આવ્યા પછી તમારી સંતતિ એટલે સંતાન, તમારી સંતતિને સારી રાખવી હોય તો બાપ આવા દાન કરજો, આવા દર વર્ષે આવી આપણા માજરે વતનમાં આવા યજ્ઞો કરજો, આવી કથાઓ કરજો અને કરો છો. અને એમાંય જે આ બાજુના મેં ગામડા જ વખાણ નથી કરતો બાપ, ગામો ગામ મંડપ નખાણા, કોઈ ગામ બાકી નથી. અને મને મિત્રો વાત કરતા હતા કે માયાભાઈ, દિવાળી ઉપર તો નવરાત્રિથી લઈ અને અત્યાર સુધી અમારે આખા મહિનો એમ કહેવાય કે અમારા ગામડામાં બધી ઉત્સવ ચાલતો હોય. જ્યાં જ્યાં પરદેશમાં વસે છે મિત્રો પોતાના વતનમાં આવીને આવા ઉત્સવો કરે છે. સાહેબ, એને લાખ લાખ પ્રણામ કરું છું, એને કોટી કોટી પ્રણામ. શું કામ? જનની અને જન્મભૂમિને જે ભૂલે નહીં ને એને ઈશ્વર કોઈ દી ભૂલતો નથી. અને મને ગૌરવ એ છે કે તમે દેશ પરદેશમાં વસો છો છતાં પોતાના માતૃભૂમિની માટીને નથી ભૂલ્યા. એના માટે તમને લાખ લાખ પ્રણામ કરું છું. તમે અંગ્રેજોની હારે આળોટતા રહ્યો છો, અંગ્રેજી ભાષામાં લપેટતા રહ્યો છો, પણ પોતાની માતૃભૂમિ ગુજરાતી નથી ભૂલ્યા ને, એનું માયા આયરને ગૌરવ છે. એટલે તમારી પાસે ધક્કો થાય બાપ, એનો અમને આનંદ છે. એટલે આવું રૂડું છે. બાકી અમે આ તમારે કોનો ફોન આવેલા ક્યારે ખારું ફોન આવે એને? હા, એ તો મને ખબર પડી ગઈ. એ તમે નથી બોલતા, કોક બોલે છે. પણ હું ડિસ્ટર્બ નહીં થાવ. મારી ધારા ઓલી બાજુ છે. હા, હે શું હાથ મિલાવાય ને, પણ પૂરું થાય ત્યારે. સાલું ઘાણીમાં કોશ ન ભરાવાય. પૂરું થાય ત્યારે મારો બાપ હાથ મિલાવજો ને, આપણે બે ગળે મળીશું મારા વાલા. પણ ગળે કઠણ થઈ જાય મારો બાપ. જયારે મિલાવ હોય તો 7.5 લાખ થાય. મૌન એ મોટામાં મોટું વ્રત છે ભાઈ. પ્રોગ્રામ મારો છે, તારો નથી. હા, એને મોજ છે. હા, તો એને આગ્રહ હોય ને ખબ હાથ મિલાવી લે. હું બહુ ઓછા હાથ મિલાવું ભાઈ. 1990 હાથ મિલાવ્યો હતો. મૂળી વાત કરું, અમે જાનની વાત કરતો હતો કે અત્યારે બધા ભાગશાળી છે, આવું સરસ છે. બાકી અમે જે જાનમાં જાતા, બળદગાડાની જાનમાં, બળદગાડામાં બેસીને એક કોટે તો 7 વરરાજા પરણી લેતા હો. અને ગામડામાં જાન ગઈ હોય ત્યારે સમજો ખુરશી ન હોય વરરાજા માટે. ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાયું નાખે. આગળ 2 ખાલી ડબ્બાના તેલના ડબ્બા મૂકે, એની માથે હિંડોળા મૂકે, એની માથે બેનો ભરત ગોઠવી દે, મોતીના અને એના રમકડા મૂકી દે, એટલે એ શોર્ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલે લગાડી દે. અને વરરાજાને કીધું હોય ટટ્ટાર બેસવાનું. હો, વરરાજાને કીધું હોય, અણવરને કીધું કે આ ઢીલો પડે તો ધ્યાન રાખજે. એટલે વરરાજો શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછો આમ થઈ જાય. આમ ટટ્ટાર બેસવાનું. એટલે ઓલી વરરાજો આમ બેઠો, આમ કૂતરો કોઈ ગળી ગયો ને આમ હજળ ઉભેલો. અને બાજુવાળું કોઈક પૂછે ચા પીવી છે? ચા આખી 33 વળા. પાન ખાવું છે? સિગરેટ? અને એમાં વાના ખાઈ ખાઈને આવ્યો હોય, બધા જમાડ્યો હોય. હવે સવારના ઘરેથી નીકળે ગાડા લઈને, હાજે પહોંચ્યા હોય. અને ત્યારે એ સમયમાં ભાઈ ગામડામાં ટોયલેટ બાથરૂમે નહીં, ડબલા. બહાર ડેલીએ ઢોલી બેઠા, ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો અણવર બહાર નીકળે આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડજો. એટલે ઢોલી ભાઈઓના રાહ જોઈને બેઠા હોય. એમાં વરરાજાને આકળી સડે. આકળી મેં સમજતે હે ને, વાનું યુદ્ધ ચાલુ થાય. એટલે એ અણવરને કોણી મારે, ઈશારો કરે. કારણ કે બોલવાની ના પડવી ને, તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું. એટલે અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે, એટલે વરરાજો ઈશારો કરે, ડબલું ડબલું.
તમે વરરાજાની એન્ટ્રી જ જુઓ, અણવર તો ડબલા ભરી આવે અને અણવરે વળી એક હાથમાં ડબલું ને એક હાથમાં વળી રૂમાલ, ઈ વળી આગળ હાલ્યો જતો હોય ને વરરાજો વળી એક હાથમાં તલવાય ને એના હાથમાં એક રૂમાલ, ઈ ખડીંગ ખડીંગ કરતો વાહે જતો હોય, જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો, અત્યારે તો હક લેવા દે. એમાં વરરાજો ફેરા ફરતો તો ગોર બાપાએ કીધું પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ના બાપા મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કાલ્યો ગોર દાદા બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે નહીં, વિધિ આમાં તમારે અંગૂઠો અડાડવો જ પડે. તો કાલ્યો દાદા 1000 રૂપિયા પણ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? કે તકલીફ બીજી કાંઈ નથી, હજી સુધી અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને ક્યાં ખબર પાડો છો? તોય ગોરદાદાનું સમજાણું ના ચોખવટ કરો. તાકે ચોખવટ એટલી કે અંગૂઠો જ નથી. ઈ તો પગ જ્યાં સુધી બૂટો મોજામાં છે ત્યાં સુધી સારું છે. પણ સાહેબ આજનો આનંદ એવો છે, મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે, મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે. 44 લાખ રૂપિયા ક્યાં પહોંચ્યો? 44 બહુ अच्छे. हाँ सुनील बहुत अच्छे. चले न जले नलिया अंधकार आकाश करे धर्म पर अब नया सर्व भरिया अजमल न थुतन कुंवर आलन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया ए मार मन बनी धन गाद करे मन मोर बनी धन गाद करे. क्या बात, ओहो ने उपाड़ी हो, क्या बात, वाजो. मोर बनी धन गाद करे मन, मोर बनी धन गाद करे. मोर बनी धन गाद करे मन, मोर बनी धन गाद. વડીલો બેઠા છો બધા. એક જૂનું ગીત યાદ આવ્યું વડીલોના સમયનું. આ શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે. એને આપણે ક્યાં સુરે વગાડવી એ આપણા હાથની વાત છે. એટલે જૂનું ગીત યાદ આવ્યું કિશોરભાઈ. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે જે મળ્યા છે
એ પાછું નહીં મળે સમય. હા, આનાથી હોનેરો પાછો સમય આવશે 100%. પણ વર્તમાનમાં જે સમય ચાલે છે, તમે એકને એક પવનની લહેરમાં બીજો શ્વાસ ન લઈ શકો. હજી શ્વાસ લઈને છોડવા જાવ તો પવન વયો ગયો હોય. અને અત્યારે જ આ દાખલા તરીકે 44 લાખે પગ્યું છે, એ આગળ જ્યારે કોઈને બોલ વયો જશે, પછી એના નામની જે બોલાઈ જાય, પછી કાલે તમે એ સમય પાછો નહીં લઈ શકો. જો કવિની કલ્પના જુઓ, આપણો શું લોક કવિ લખે છે, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી, મેળે મેળે હા હા મેળે મેળે, એ મેળે મેળે મોરલની હેલે ચડી, જી હેલે ચડીને રાન રેલે ચડી, એ હેલે ચડીને રાન રેલે ચડી, કિશોરભાઈ મજા આવે છે. અમારા કિશોરભાઈ બંસીધર સ્ટુડિયો ઉના સાહેબ ઠેઠ ઉનાથી આ કાર્યક્રમ માટે સ્પેશિયલ આવ્યા છે. તાળીઓથી એને વધાવો સાહેબ. ક્યાં બાત, ક્યાં ઉના અને ક્યાં આપણું ગામ સાહેબ, કડીની પાસે. પરમાર સાહેબ આવવાના હતા, આવ્યા ને અમારે પીઆઈ પરમાર સાહેબ આવવાના હતા, ત્યાં ગાડાવાળા બેઠા હતા, સામે ઘડીક આવી જાય. શણગાર સજ્જે રૂપ રજ્ય ભૂલ સજ્જે ભાવિની, ભરપૂર જો બનમાય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને, એ મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, હા મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ, એ મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. દાદા દાદા થોડી વાર બેસો.
આ ગીત વગાડ્યું એ કેટલાને આવડે? જેને આવડતું એ ઉસ્વાદ કરે. હું આવું પૂછું ને એટલે લગભગ કોઈ ઉસ્વાદ ન કરે. પણ આ લગ્ન ગીત છે હો. આ લગ્નની વાત હાલતી હતી એટલે એને વગાડ્યું. આ લગ્ન ગીત છે, વગાડી દો. આ છે ને લગ્ન ગીત છે પણ હિન્દીમાં છે અને પાછું પેલા ફેરાનું ગીત છે. આપણે પેલા ફેરાનું ગીત હોય ને વિક્રમભાઈ કે પેલું પેલું મંગળયો વરતાય રે પેલું પેલું કે પેલે મંગળ કેનારે દાન દેવાય રે પેલે મંગળ. આ ગુજરાતીનો પેલો આ ગુજરાતી ગીત પેલા મંગળનું. આ હિન્દીમાં ગીત કહેતા હોય તો ગાવા ગીત. આ તમારું આમ મને આમ રિસ્પોન્સ બરોબર આમ આ તમે તો કયો જ ને પણ ગાવ લ્યો, ગાવ ને ભાઈ. આ વડીલો બેઠા છે. આ પેલા મંગળનું ગીત છે. મને આ ગીત બહુ ગમે છે સાહેબ, ભલે હિન્દીમાં છે. આ ગીતની કડી સમજી જાય ને તોય માણસને મજા આવે. આ મજા આવે એમ. જો આ પેલા ગીત પેલો આમ ફેરો હજી ચાલુ થાય ને ત્યારે આ ગીત ગાવાનું. તેરે મેરે હોઠોં पे मीठे मीठे गीत मितवा આવું વચન લઈ લેવાનું. ફેરવા ફરીએ ને પહેલા ત્યારે જ પતિ પત્ની આ નક્કી કરી લેવાનું. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે સ્મિત અને ગીત. અમે મીઠું બોલશું. અમે બે જણા આખી જિંદગી અત્યારે જે લગ્ન બંધનથી જોડાઈ છે અથવા તો અમે મિત્રો હોય મિત્રતામાં બંધાઈ છે, અમે મીઠું બોલશું. શું ગીતની તાકાત છે વિક્રમભાઈ. तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा. પછી ફેરો ચાલુ કરવાનો. કઈ રીતે ખબર? आगे आगे चलो तुम पीछे पीछे गीत मितवा. आगे आगे चलो तुम पीछे पीछे गीत मितवा. क्या बात है. યાદ આવી ગયો. મોજ મારે એવું ને વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે એવું ને મોજ મારે મોજ મારે મોજ મારે એવું ને મોજ મારે મોજ મારે મોજ મારે. ઝવેરચંદ મેઘાણીની રચના કે માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ. એટલે મેઘાણીએ રચના કરી મોર બની થનગાટ કરે. અને અમારા તખતદાનજી રોહડિયા એમ કહે છે બસ મોજમાં રહેવું. અને પાછી એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. આજે માણસો
દિવાળીના પર્વમાં ત્યાંક બીજે ફરવા વયા જાય, પણ મને આનંદ એ છે કે મારા ગુજરાતના માનવીઓ, જે માણસો બીજે ફરવા જાય એ પડતું મૂકીને પોતાના વતનમાં આવીને નવા વર્ષની શરૂઆત કરે છે. આ મોટો આનંદ છે ભાઈ. અને એવો જે આનંદ, એટલે આનંદ હું જોઉં છું. મને અહીંયા મોજના તોરા છૂટ્યા. વાત વાતમાં તમે સાંભળી લો, 2 કલાક કેમ વહી ગઈ ખબર ન પડી. 10માં 10 મિનિટની વાર હતી. 2 કાંટા ભેગા, જેટલા વાગવાના હતા એટલી મિનિટ બાકી. 2 કાંટા ભેગા, જેટલા વાગવાના એટલી મિનિટ બાકી. અને આમાં થોડોક ફેર હતો, એનાથી 1 આંકો ઉપર હતો અને ઓલોય તે 1 આંકો પાછળ હતો. જેટલા વાગવાના હતા એનાથી 1 મિનિટ બાકી હતી. 10:50 મિનિટે હું બોલવા બેઠો. અત્યારે 12:52 મિનિટ થઈ છે. એટલે આ કોઈ હિસાબ નથી કરતો, પણ વાત એ માટે કરું છું કે અમે વધીને કલાક 1.5 કલાક બોલીએ એટલે એમાં રાઉન્ડ પૂરો થતો હોય, પણ તમને ખબર ના રહે, મને ખબર ના રહે, અને ફટ દિન વચ્ચેથી સમય વયો જાય. આનું નામ આનંદ. ઓલા બેઠા બેઠા બગા ખાતે પૂરું કરો તો. અને ઘણા નથી બેઠા બેઠા ગામમાં બીડીયું ટેકાઈને બેઠે. દી નથી જાતો, કામ જ ન કાંઈ. ધંધે સડી જાવ, દી કેમ વયો જાય ખબર ન પડે. દી ટૂંકો લાગશે. અરે દી વયો ગયો, બહારથી કઈ કામ નથી. એટલે કહું છું, કાંઈક કરી લેજો, નહીતર કાલ કહેશો કરે રે જિંદગી વહી ગઈ. અને એ જિંદગીનું મોતીડું પરોવાઈ જાય. એટલે આ દેશની, આપણા ભારત વર્ષની એક ઘટના જ જુદી છે. એટલે કવિ દાદ લખે છે કે આ દેશ કેવો છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. સંસ્કૃત રામાયણનો પ્રસંગ છે. મહારાજ રાવણ લંકાપતિ પોતાની ભર કચેરીમાં બેઠા છે. આગલી જ રાતે માં જાનકીને અશોક વાટિકામાં મળીને આવ્યા છે. ભય દેખાડ્યો છે, તલવાર ખેંચી. કઈ સુંદર મુખવાળી સીતા, એકવાર મારી હામું જોઈ લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી બનાવી દઉં. અને ત્યારે મંદોદરી હાજર છે. રાવણ એને જ કહેવાય. રાવણ હોવા છતાં એ આવી જગ્યાએ માં જાનકી પાસે આવ્યા તો મંદોદરીને ઘરે મૂકીને નથી આવ્યો. માં જાનકીને મળવા આવે છે રાવણ, છતાં સાહેબ મંદોદરી સાથે છે. અને આપણે મર્દના દીકરા હોય તો લોક વગરનો મોબાઈલ ઘરે મૂકીને આવો. હારે લઈને આવવાની વાત ઘરે ગઈ છે. કોઈ ઘણા છે એવા. પવિત્રતાના દરિયા ન હોય તો બાપા પૃથ્વી ન હાલે એવા માણસો હોય જ. પણ કોક હમણાં નો ભાઈ હોલાની વાત કરી, એ હોલો બોલે કોક. એક જણો ભર બપોરે ફાનસ હાથમાં, જગતું ફાનસ લઈને નીકળ્યો એક માણસ ભર બપોરે. એટલે કોકે પૂછ્યું કે આ ભર બપોર છે, સૂર્યનારાયણનો પ્રકાશ છે, અને આમાં તમે ફાનસ લઈને શું નીકળ્યા છો? ત્યારે એ માણસે જવાબ આપ્યો, માણસ ગોતવા નીકળ્યો છું. જેવી તેવી વાત નથી. માણસમાંથી માણસ ગોતવો એ અઘરો ન થઈ જાય, એ માટે પવિત્રતાની શાસ્ત્રની જરૂર છે. છેલ્લી વાત કહું, માં જાનકીને મળીને રાવણ આવ્યો છે રાતે. બીજે જ દિવસે ભરી કચેરીમાં રાવણ બેઠો છે, ચિંતિત છે. અને એમના રાજના મહામંત્રી માલવંતજી બેઠા છે. અને માલવંતજી કહે છે કે મહારાજ, હે લંકેશ, કેમ એટલા બધા ઉદાસ દેખાવ છો? માલવંતજી, સીતાજીનું હરણ કરીને આવ્યા પછી મેં ખૂબ પ્રયાસ કરી લીધા,
પણ સીતાજી મારી સામે પણ નથી જોતા. મારી આ સોનાની લંકા, મારો આ દબદબો, મેં શામ દામ દંડ બધું જ પ્રયોગ કરી લીધો, પણ સીતાજી મારી સામું નથી જોતા. હવે શું કરવું કઈ સૂઝતું નથી. અરે મહારાજ, માલવંતજી બોલે છે, અરે મહારાજ, એટલી વાતમાં ચિંતિત થઈ ગયા તમે? ચિંતાનો વિષય નથી મહારાજ. આપ ધારો એનું રૂપ લઈ શકો છો ને, કે હા હું ધારો એનું રૂપ લઈ શકું, હું તપસી છું. તો એક પ્રયોગ કરો મહારાજ. કે શેનો? કે તમે રામ બનો અને રામ બની સીતાજીની સામે જાઓ, એટલે તમને રામ સમજી અને સીતાજી તમારી સામે દોટ મૂકશે. હા, એ બરાબર. અને રાવણ પોતાના મહેલમાં જાય છે, પોતાના 10 મુંગટો એમ કહેવાય નીચે ઉતાર્યા અને ધ્યાન ધર્યું રામનું, અને આબે હુબ રાવણ એમ કહેવાય કે રામ બની ગયો. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. ભગવાન નારાયણ બન્યો. અને જેવા જ રામ બન્યા રાવણ, એની એ ક્ષણે રામના વેશમાંથી બહાર નીકળી ગયા અને રાવણ થઈ ગયા પાછા. અને પાછા કચેરીમાં આવે છે. માલવંતજી મંત્રી પૂછે છે, મહારાજ શું થયું? કે ના ના ના, મારે રામ નથી થાવું, હું રાવણ બરાબર છું. મહારાજ, માલવંત, રામમાં કઈક અદ્ભુત તાકાત છે. હું રામ તો બની ગયો ઘડીક. તો અમારે કવિ કાગ બાપુ લખે છે, ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, રામ રુદા માંગાવે. હું ખોટું ખોટું રામ બનું, આ તો મારા હૃદયમાં રામ આવી જાય છે. ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, હાચો રદા માંગાવે. જાનકી મને એ માવડી ભાખે મને વનનો માર્ગ બતાવે. જા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. એવાય સંકલ્પ એ આવે રે મારા હાથ મને અટવાડે. યા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. હે માલવંતજી, રામમાં શું તાકાત હશે? દુશ્મનને વખાણ કરવા પડે, એનું નામ રામ. ઘા તો દુશ્મનને વખાણવો પડે. અને રાવણ એમ કહે છે કે હું ખોટો ખોટો રામ બનું છું, તો હાચો હૃદયમાં આવી જાય છે. મારથી પગલું ન ભરી શકાય. આનો કહેવાનો મારો અર્થ એ છે યુવાન મિત્રોને, કે કદાચ ખોટું ખોટું તો મંદિરે જવાનું ચાલુ કરી દેજો મારા બાપ. મારે ગામડા એવા જોવા છે કે દી હાથમે અને આરતી ટાણું થાય ત્યારે આપણા એક પણ ઘરનો વ્યક્તિ એવો ન હોવો જોઈએ ઘર દીઠ એક એક માણસ મંદિરે ન બેઠો હોય. ભલા માણસ, આજે મંદિરના નગારાને આપણે ઇલેક્ટ્રોનિક થી વગાડવા પડે છે. અમે નાના નાના હતા ત્યારે નગારા વગાડવા હાટું એમ કહેવાય છોકરા છોકરા બાંધતા હતા વારા લેવા હાટું, કે હું વગાડે ઘડીક નગારું, હવે હું ઝાલર ઘડીક વગાડે. ઝાલર વગાડવાના વારા નહોતા આવતા. પૂછજો વડીલો. બસ આ નવા દિવસોમાં એવા સંકલ્પ કરીએ અને ખોટા ખોટા જાતા થાઉં તો હાચા હાચા થઈ જાઉં. આમાં કયા કેવા મિત્રો છે કે દી હાથમે એ મંદિરે ન જાય તો એને વાળું નથી ભાવતું. એવા સંકલ્પ કરીએ કે અહીંયા મંદિર તો છે જ, પ્રતિષ્ઠા તો કરશો જ, મહાદેવનું મંદિર છે જ. પછી આપણે ન જઈએ ને, પછી ખાલી મંદિર રે, અંદર ભગવાન નો રે. આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને પછી આપણે એને ખાટલે બેહાડીને આખું ઘર વૈયા જાય. બેજો આવી એ કેટલી ઘડી રહે? 2 દી રહે, 3 દી રહે. આપણે એમ થાય ક્યાંક કામે ગયા હશે. પણ આજ પગે લાગે ને તમારા દીકરા તરીકે કહું, ગાડી લઈને તમે રસ્તે જાતા હોવ અને 7 વાગે તો નક્કી કરવાનું કે રૂટમાં જે પેલું ગામ આવે
એ ગામમાં મંદિર હશે જ. હાલ દિયાચમાની આરતી છે એ 100% હું એ ગામમાં કરીશ અને એ ગામમાં હું પોગી જાય અને હું નાની આરતીને શરણામૃત લઈ લઈ. આ નીમ લઈ લેજો મારા બાપ. એટલે તમારું દ્રશ્ય એવું થાય ગરવી ગુજરાતમાં કે 7 વાગે ત્યારે હાઈવે ઉપર એક પણ વાહન ન હોય, હોપો પડી જાય. જેવી રીતે શુક્રવારની નમાજમાં કોઈની દુકાન ખુલ્લી ન હોય, એ શીખો ને. અને આપણે તો હાવ નવીરો ઓટલે બેઠો હોય બીડી ટેકાવીને, એમાં નગારાને ઝાલરું વાગે તા ઘેરે ભાગે. હાલો હાલો વાળું વખત થઈ ગયો. આ તારો બાપ વાળું વખતનો અલાર્મ મૂક્યો ન્યા? બાપ પગે લાગે ને કહું છું કે આ 6 મહિના અખતરો કરી લો કે હું આરતી કર્યા વગર જમીશ નહીં. અને 6 મહિનાની અંદર જો તમારી પ્રગતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દેશે. પણ જોડાવું પડશે, ફરજિયાત જોડાવું પડશે, નકર પહેલગામ જેવું થશે. પૂછી પૂછીને મારે ને કા આયાત બોલો કુરાન. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, હું 18 વર્ણને પ્રેમ કરું છું, પણ આ ઘટના હોય તો મારે કરવી પડે ને વાત. પણ માની લ્યો કે તીએ કોઈ હિન્દુઓને એમ થાય કે હાલો આપણે જઈ બદલો લેવા અને પૂછે કેવા છો કે હિન્દુ. ગીતાનો શ્લોક બોલો, તમારા કુળદેવીનો શ્લોક બોલો, વિષ્ણુ સ્તુતિનો શ્લોક બોલો, ગણપતિનો મંત્ર બોલો, તો તમે કોણ છો એનો પુરાવો શું? બે કોઈથી મરી જાઓ. નહીં તમને આયાત આવડે, નહીં તમને શ્લોક આવડે, તો કાંઈક તો મારા બાપ શીખવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવા અહીંયા મુખ્ય દાતા તરીકે મહાકાળી માતાના નવનિર્મિત મંદિરનો અહીંયા બોલ ચાલી રહ્યો છે, એ 44 લાખે પહોંચ્યો છે. અને હું તમારી સામે 2.5 કલાકથી મોજથી બોલતો હતો. સમય જેવો રીતે હશે, જે રીતનો કાર્યક્રમ, કારણ કે ભાઈએ ખાલી ગણપતિ કરી અને પોતાના ગાવાનું બંધ કરી દીધું હતું. અને વિક્રમભાઈ પણ થોડુંક જ બોલીને સંચાલન મને, કારણ કે વકીલ સાહેબને બધા બેઠા હતા, એ પણ હેતુ તો મૂળ તો મંદિરનો હતો, એ હેતુ તમારો પૂરો થવા આવ્યો, પૂરો થઈ ગયો છે. તમને લાખ લાખ વંદન મારા બાપ. કારણ કે આ મહાકાળી માં છે ને, એને ઉમા કયો, પાર્વતી કયો, મહાકાળી માં કયો, ચામુંડા કયો, એ તો જે જે કાર્ય માં કરતી ગઈ એમ નામ પડતા ગયા છે. શુંભ નિશુંભને રક્તબીજને માર્યો ત્યારે આ મહાકાળી કહેવાના, ચંડમુંડને માર્યા ત્યારે ચામુંડા કહેવાના. આ મહાકાળીમાં તો સ્વરૂપ લીધું ને ભાઈ. આમ જો આ જગદંબા માતાઓ એવા છે, જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો છે ને ત્યારે માં આગળ આવી છે. જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ત્યારે જગદંબા આગળ આવી છે. આ પુરુષ કોણ મોટો? જેના ઘરે આવી માં બેઠી હોય એ મોટા, તો જ મહેમાનને ઘરે લઈ જવાય ને. હારા બેઠા હોય તો જ લઈ જવાય ને. નહીતર એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે હાલો કે હા 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો બોલે પડે ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અને હકીકત કહું, બાળકોની હાજરીમાં 2 માણસ કોઈથી બાંધવું નહીં. બાળકોની હાજરી હોય ને, છોકરા બેઠા હોય એની જોકે કોઈ હવે ઝઘડતા જ નથી, પણ તોય ક્યારેક ક્યારેક આની વાત નથી કરતો, આફ્રિકાની વાત કરું. છોકરાની હાજરીમાં બાંધવું નહીં. 2 જણા કિશોરભાઈ ઝઘડતા પતિ પત્ની, એટલે હવે તો શું છે, વીઆઈપી માણસો બાંધતા હોય ને, વીઆઈપી ક્યાં ગયો? વીઆઈપી લોકો ઝઘડતા હોય ને તો આમ વધારે ન બાંધે, પોચું પોચું બાંધે. એને પત્ની એમ કે તમે છાવ કૂતરા જેવા છો, શું વાવ વાવ કરો છો? તો ઓલો હામો શું કે ખબર, તું પણ કૂતરી જ છે. તો 2 જણા હામાં બાંધતા, તમે કૂતરા જેવા છો, તું કૂતરી જેવી છો. તો છોકરા સાંભળી ગયા. છોકરા આવીને કે હે પપ્પા, તો અમે ગલુડિયા ને. આ હિતેશ અંતાળિયા પાસેલી મેં કાલે સાંભળ્યો, પ્રમ દિવસે હિતેશભાઈ અંતાળિયા જોક્સ કીધે.
પણ મારે વાત જે કહીને વાતને મારે શબ્દોને મૂકવી છે કે જ્યારે પુરુષ મૂંઝાય છે ત્યારે શક્તિ આગળ આવે છે. ભગવાન મહાદેવ મોટા કોણ કેમ છે? બાજુમાં ઉમા બેઠી છે, માં ઉમિયા બેઠી છે બાજુમાં અર્ધાંગના થઈને. ભગવાન રામ મહાન શું કામ છે? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન હું કામ છે? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. કૃષ્ણના જીવનમાં જો રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા ઘરે એવી માં બેઠી હોય. ભોળાનાથે રક્તબીજને બધાને વરદાન આપી દીધું અને પછી જે રક્તબીજે એણે જે દેવતાઓને માર્યા એટલે તમામ દેવતાઓ મહાદેવ પાસે આવ્યા. મહાદેવને કહે છે કે પ્રભુ સહાય કરો, કલ્યાણ કરો, અમને આવી રીતે રક્તબીજને રોળે છે. એટલે ભોળાનાથ કે તમે મોઢા પીડા, મેં જ વરદાન આપ્યું. અતિ રડે છે ત્યારે પાર્વતી માં કહે છે, માં ઉમા કહે છે કે વરદાન તમે આપ્યું છે, મેં નહીં. અને મારા બાળકો રડતું જો આ માં કે મારા છોકરા ભીડમાં હોય અને હું ઊભી ન થાવ તો જગદંબા ન કહેવાવ. હવે મહાદેવ તમે બેસો, લાવો ત્રિશુલ મારી પાસે. અને માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને જેથી રણ સંગ્રામમાં ખપર અને ખડગ લઈને નીકળી. અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારા એટલા ખપરમાં મારું લોહી નો હમાય. મારા એક લોહીનું ટીપું ધરતી ઉપર પડે તો એવા 1000 રક્તબીજ ઉભા થાય. ત્યારે માં કહે છે, આ મહાકાલી કહે છે, ખે ગાંડો થામા, તને ખપર નાનું લાગે પણ આ ખપરમાં 7 સાયર હમાઈ જાય ને તો એનું તળિયું નો ઢકાય. ઈ મારું ખપર છે. અને રક્તબીજની હામાં એકનો અનેક રક્તબીજ મળ્યો થાવા. ત્યારે માં પણ એકના અનેક રૂપ ધારણ કર્યા, અતિ ક્રોધિત થયા અને રક્તબીજને રોળ્યો. અને પછી એટલો બધો ભગવતીને ક્રોધ ચડી ગયો. પછી ક્રોધ શાંત નહોતો થતો. રાક્ષસોને તો હણી નાખ્યા. પછી તો દેવો નહીં, તે દેવોની વાહે માં થઈને દેવો ભાગ્યા. બધા મહાદેવ પાસે, પ્રભુ બચાવો. માં પાર્વતી, માં ભવાની, માં ઉમા, એનો ક્રોધ શાંત નથી થતો. રક્તબીજને તો રોળી નાખ્યો છે, રાક્ષસોને તો સંહાર કરી નાખ્યો છે, પણ માં હવે હજી એનો ક્રોધ શાંત નથી થતો. માટે હે ઉમાપતિ, આવો ઉગારો. ઉમાપતિ શબ્દ વાપર્યો છે. હે ઉમાપતિ, આવો ઉગારો. અને મહાદેવ આવે છે અને ભગવતીના રસ્તામાં આડા સૂઈ જાય છે. બાપ જેના કાર્યક્રમમાં બેઠા ને એની વાત ન કરી તો નગુણા કહેવાય છે. રસ્તામાં મહાદેવ સૂઈ ગયા અને ભગવતી ક્રોધિતથી આંખો માલી જવાળા નીકળે છે ક્રોધના. મારી નાખો, મારા સંતાનોને હેરાન કરો. તો હવે કલ્પના કરો કે એના સંતાન પ્રત્યે એનું ભજન કરનારાનું માટે માને એટલો પ્રેમ છે. અને માઈ ક્રોધમાં દોડ્યા જતા હતા. અને એમાં જ્યાં શિવ રસ્તામાં હતા અને આમ જ્યાં પગ મૂકવા જાય ને નજર વહી ગઈ કે આહા, આગળીએ પગ મારા પ્રભુ ઉપર, મહાદેવ માથે મારો પગ વયો જાત. અને પગને આમ અટકાવી લીધો અને એટલી લાહક દિન જીભ બારી નીકળી ગઈ અને સ્વરૂપ બની ગયું મહાકાળી માનું. ઈ મહાકાળી માં અહીંયા બેઠા છે. તો એ આપણા માટે રાક્ષસને રોળી શકતી હોય અને એના મંદિરમાં તમે કાંઈક આપો તો તમને એમ લાગે કે ઋણમાં રહે. લાખ આપો ને કરોડનો ફાયદો ન કરે તો એ મહાકાળી માં ન કહેવાય ભલામણ. એવો જે આજનો રૂડો અવસર છે, એ અવસરમાં હું આવી ગયો એટલે મારી જાતને હું ધન્ય અનુભવું છું. સમય ઘણો મેં કીધું એમ તમારો લઈ લીધો છે, કારણ કે 1:10 થઈ છે. આગળનો દોર હું ફરીવાર પાછો વિક્રમભાઈને સોંપું છું. તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી વિક્રમભાઈ રબારી. હું બોલી જાઉં? લ્યો, એ કે તમે જ બોલી જાવા, મને ગમ્યું. મુખ્ય યજમાન દાતાશ્રી મહાકાળી માતાના નવનીત મંદિરના મુખ્ય દાતા. કોઈને હવે ઈચ્છા નથી ને ભાઈ આગળ? બરોબર વકીલ સાહેબ, આ સમય આપું. 44 લાખ રૂપિયા એક વાર. મને કે તમે બોલો ઘડી.
મને હરખ થાય અને પછી આ મંદિરના શિખર રહેશે ને ત્યાં સુધી માયાને તમે યાદ તો કરશો ને કે જેને દાન આપ્યું વકીલ સાહેબ એનું નામ લેવામાં એમ કહે કે તેથી માયાભાઈ અને વિક્રમભાઈ ને એ બધા હાજર હતા અને એ દાતાનું નામ 3 વાર ડિક્લેર થયેલું એટલે એની હારોર અમારું નામ લેવાશે. વકીલ સાહેબ આપનો ધન્યવાદ આપું છું. 44 લાખ એક વાર, 44 લાખ 2 વાર. જેની મેં વાત કરી એવી ભગવતી મહાકાળી માના મંદિર જે બનવા જઈ રહ્યું છે એના મુખ્ય દાતા તરીકે 44 લાખ 8 વાર. હાવ હાસુ કહો, મારું પહેલું વહેલું બોલવાની શરૂઆત આ 9 દિવસ હો, નવરાત્રીમાં નવરાત્રીની આરતીનો બોલ હું કરતો અને ચોથું ભણતો વકીલ સાહેબ ત્યારે પહેલો વહેલો સ્ટેજ ઉપર આવ્યો નાની રાણક બનીને, રાણક દેવી રાખેંગાર નાટકમાં. હા, એટલે આ બાળપણથી પછી મોટો થયો, પછી રમતો માંગડા વાળો થતો. હા, વાત જવાઈ ગયો. કાકા, મારા કાકા પાછા અરહી વાળા થતા. મારા કાકા તો એ હું કાકો ભદ્રીજો હાસુકલા આવી, હું માંગડો ની અરહી વાળા. કારણ કે કાકા ભત્રીજાને હામું આવવાનું હોય ને પાત્રમાં, ત્યારે ખરેખર મારે સામું આવવાનું ન હોય, મારે પડદા પાછળથી ભૂત તરીકે બોલવાનું. હામું ન હોય, કાયદેસર હામું ન હોય, ભૂત થઈને બોલવાનું. એ વડલા હેઠે બેઠા હોય, લોહીના ટીપા ભળી જાય મારા કાકા, એટલે ઊભા થઈ જાય. લોહી ક્યાંથી? આ લોહી ક્યાંથી? એટલે હું બોલું પણ જોન સૌ રૂવે સંસાર એના પાપણીએ પાણી જરે, પણ ઓલ્યો ભૂત રૂવે એ ભેકાર એ એના લોચની લોહી જરે. કે ભૂત? ભૂત કોણ? કાકા મને ન ઓળખ્યો? કોણ છો ભાઈ? તો કે પણ હું બેટો ને તું બાપ, આજ હરહી કા ઓળખ નહીં, પણ યાદ પેલા ભવનાય પાપ મનગા ભવ આવી નડ્યા. હજી નથી ઓળખાણું. કાકા હું માંગડો. માંગડા? તું ભૂત થયો? ભૂતનું કારણ શું? એટલે હું કહું કે આ જાનને પણવા જાતી જોઉં છું ને કાકા, એ મારી પદ્માને પણવા જાય છે. એકવાર મને પદ્મા હારે પરણાવી દે. અને કાકા પડદા વાહે આવીને જે પછી મને કહે, એ બધા એટલું કહીને પાછા પડમાવી આવે. જે અમે નાટકમાં નાટક કરતા હતા. એટલે પછી હું નવરાત્રીની અંદર માતાજી જગદંબાની અંબાની આરતી, અંબાજીની બહુચરમાની આરતીનો હું બોલ લેતો. એટલે આ તમે મને બહુ આવડે. પણ માં જગદંબા પાવાગઢની શિખર ઉપર બિરાજમાન, કલકત્તાના ચોકમાં બેહનારી, આજે તમારા ગામના ચોકમાં બેઠી છે એવી માં મહાકાલી, જે કૈલાસમાં વસનારી છે, એ ભગવતીના મંદિરના મુખ્ય દાતા તરીકે 44 લાખ રૂપિયા. આ 44 છે ને, એને કહો કે થોડુંક આગળ વધી જાય. 3 નથી થયા, હજી થઈ જશે ને. જોકે એને 4 ઉપર ભાવ હોય તો પછી આપણે એને બીજું ન કહેવાય, કોઈને થઈ જાય ને વકીલ સાહેબ. તો એ વકીલ સાહેબનો આ કેસ આખો હોપું છું, પણ અત્યારે હું ફાઇનલ કરું છું. માં જગદંબા મહાકાળી માતાના નવનિર્મિત મંદિરના મુખ્ય દાતા તરીકે 44 લાખ 44,444 રૂપિયા 3 વાર. બોલીએ મહાકાળી માત કી. જે તો બોલો 44 લાખ જેવી જે થાવી જોઈએ. બોલ મહાકાળી માત કી. એના જે દાતા છે, જે 3 વાર કર્યું છે, એ સ્વર્ગસ્થ ગાંડાભાઈ
સોમનાથભાઈ પટેલ, ગાંડાભાઈ સોમનાથભાઈ પટેલ, સ્વર્ગસ્થ કંકુબેન ગાંડાભાઈ પટેલ, એમના સમરાણ અર્થે એમના પરિવાર, એમના દીકરા ભાઈ શ્રી બિપિનભાઈ ગાંડાભાઈ અને બેન શ્રી જશીબેન બિપિનભાઈ પટેલ, તેમજ એ પરિવારના સંતાનો દેવાંગ, ચેતન એટલે મોન્ટુ, બેન ગીતા, પ્રિયંકા, રૂહી, તેજ અને અયાન, આ દરેક મિત્રોને જોરદાર તાળીના ગગડાટથી એમને વધાવી લ્યો. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ પરિવારને, પટેલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ગાંડા બાપાનો આત્મા અને માં કંકુમાનો આત્મા તમારા પરિવાર ઉપર આશીર્વાદના ધોધ વરસાવતા હશે કે દીકરાઓ તમે અમારા નામને ઉજવણું કર્યું અને મહાકાળી માના મંદિર હારે અમારું નામ તમે મૂક્યું. એ 45 વાહ, મારું પાછું માન રાખ્યું. 1 લાખ એને વધારે 45,55,555 તાળીના ગગડાટથી મારો બાપ વધાવી લો. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ મારા તરફથી ધન્યવાદ છે વાલા. બસ આવું કરતા રહ્યો કાયમ. અને આવું રૂડું જે ગામ છે અને એ ગામમાં હું કન્ટિન્યુ 2.5 કલાક તમારી સામે બોલ્યો છું. 2.5 કલાકમાં આખું ફિલ્મ પૂરું થઈ જાય ભાઈ. કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને વાલા. તો ઇન્ટરમાં માણસો વયા જાય બાપા. અને એમાં 800 જણાએ કામ કર્યું હોય, હીરો હિરોઈને. ફિલ્મ છે. આ શોલે કેટલાય જોયું? શોલે ફિલ્મ. એમાં એક મોટો ગોટાળો છે, તમને કોઈને ખબર છે? મોટો ગોટાળો છે. એ કયું ગામ આવે? એમાં આવે કયું ગામ? હા, બધાને યાદ છે. રામગઢ. હા, રામ મને યાદ છે. હા, મેં જોયું. હા, ગબ્બરસિંહ બોલતા ને, અરે ઓ સાંભા, रामनगर की सुकरिया कौन सी सट्टी का आटा खाती है रे, बहुत याराना लगता है. રામગઢ. એ ગામમાં લાઈટ હતી? લાઈટ નહોતી, બરોબર. અમિતાભભાઈના ઘરના રાતે ફાનસ ઓલાવવા નીકળે ઠાકુરની હવેલીમાં. અને અમિતાભભાઈ એક જ જાકેટમાં આખું ફિલ્મ પૂરું કર્યું. એક જ જાકેટ, લાલ સ્વેટર અંદરનું અને ભૂરું જાકેટ, ખંભે જ હોય, બીડી પીધે હાલ્યો. અરે ઓ મૌસી, બરોબર. લાઈટ નહોતી, પાકું ને? એ લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હેનથી મર જાઉંગા, ફટ જાઉંગા મૌસી. મને તે દુની ખબર હતી, પણ મને જયાબેને ના પાડી હતી. આપણે તો બેન જ કહેવાય ને. જયાબેન કીધું ભાઈ કોઈને કહેતો નહીં, અમારો હાલી જવા દે છે. ફિલ્મ હોય છે વાલા, પણ જીવનનું ફિલ્મ સાચું એ જ છે કે આ જે મુખ્ય દાતા અથવા તો જેટલા આમાં દાતા જોડાશે વકીલ સાહેબ, એ બધાને મંદિરના શિખર રહેશે ત્યાં સુધી દુનિયા એને યાદ કરશે. એ પરિવારને ફરીવાર ધન્યવાદ. મને અવસર મળ્યો એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. અસ્તુ. જય મહાકાળીમાં, જય શ્યારામ. અને એ પરિવાર અહીંયા વડીલભાઈ બિપિનભાઈ ને, મોન્ટુભાઈ, બિપિનભાઈના દીકરા, વાહ, મોન્ટુભાઈ અહીંયા આવ્યા છે. મોન્ટુભાઈનું સન્માન હું પોતે કરું. તાળીઓથી બધાઓ. જય હો, જય હો. જોરદાર તાળીના